વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 1 છે જેનો અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. તો એની અંદર પાર્ટ 1, 2 અને 3 આપણે ભણી ગયા. જો તમે ના જોયું હોય તો પાર્ટ 1, 2, 3 અને 4 પણ ભણી ગયા. 4 પાર્ટ તમારે જોઈ લેવા. અને આજનો ભાગ નંબર 5 પહોંચ્યા છે. બરાબર, આ પ્રવૃત્તિ ને આ બધું આપણે જોઈ ગયા. હવે આજે પહોંચ્યા છે કે દ્રવ્યની અવસ્થાઓ. એટલે પહોંચ્યા કે દ્રવ્યની અવસ્થાઓ. બરાબર, દ્રવ્યની ટોટલ કેટલી અવસ્થા છે? તો કે 3: ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. અહીં લખ્યું છે કે તમારી ચોપસ એટલે કે ચારે બાજુ દ્રવ્યનું ધ્યાનથી અવલોકન કરો. તમારી આજુબાજુ શું શું પડ્યું છે? તો પહેલી વાત, તમારા હાથમાં બુક હોવી જોઈએ. બરાબર, હશે એટલે કે એની પર નજર નાખો કેવો પદાર્થ છે. હાથમાં પેન પણ હોવી જોઈએ, તો એ પણ કેવું છે નજર નાખો. તે કઈ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે? બરાબર, કેવી જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે? આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસના દ્રવ્યો 3 જુદી જુદી અવસ્થા ધરાવે છે. તો કઈ? તો કે ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, કઈ અવસ્થાઓ? ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાને કારણે દ્રવ્યની 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. બરાબર, શું કહેવા માંગે છે કે દ્રવ્યની કણોની લાક્ષણિકતા કેવી હોવાથી જુદી જુદી હોય, એથી 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. કઈ 3 અવસ્થા? તો અહીંયા કહી દીધી: ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 અવસ્થાઓ ઉદ્ભવે છે. હવે આપણે દ્રવ્યની આ 3 અવસ્થાઓનો ગુણધર્મો વિશે વિસ્તૃત એટલે કે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો એમાં પહેલી આવે છે ઘન અવસ્થા. કઈ અવસ્થા? ઘન અવસ્થા. ઘન અવસ્થા શું કહેવા માંગે છે? તો એક પ્રવૃત્તિ આપી છે, તો જોઈએ. ચલો, ઘન અવસ્થા પ્રવૃત્તિ 1.9 છે. નીચે દર્શાવેલ વસ્તુઓને એકઠી કરો. નીચે દર્શાવી છે અમુક વસ્તુઓ, એને ભેગી કરો. એક છે પેન. તમારા હાથમાં હશે જ તે, મને વિશ્વાસ છે. બરાબર, અમુકના હાથમાં નહીં હોય. ચલો, પુસ્તક, એ પણ તમે લઈને બેઠા છો અને આ જ પેજ નંબર ખોલીને બેઠા છો. પછી સોયની કંઈ જરૂર નથી અત્યારે. બરાબર, પણ હવે લઈ લો. અને લાકડાના દંડાનો ટુકડો. બરાબર, એકાદી સોટી રાખવાની. બરાબર, એટલે લાકડાના દંડાનો ટુકડો. બરાબર, ચલો આગળ. આટલી વસ્તુ એકઠી કરો. શું કરવાનું? ઉપરયુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકો. શું કરવાનું? કોરા કાગળ પર મૂકો અને ફરતે પેન્સિલ ફેરવીને તેના આકારનું રેખાચિત્ર બનાવો. બરાબર, પહેલા નાના હતા અથવા તો અત્યારે પણ કરતા હોય, એક કોરું પેજ હોય એની પર હાથ મૂકવાનો, પછી હાથ મૂકી અને પેનથી અથવા તો પેન્સિલથી આનો છાપ પાડવાની, એવું કરતા હતા. બરાબર, બોર્ડર ઉપર તમે ફેરવી દેતા હતા. એ જ વસ્તુ અહીંયા કરવાની છે. શું કરવાનું? પેન, પુસ્તક, સોય અને લાકડાના દંડાનો એક ટુકડો લેવાનો. પછી એને શું કરવાનું? એની ફરતે, બરાબર, કાગળ પર મૂકવાનો અને ફરતે શું કરવાનું? પેન્સિલથી એનો આકાર બનાવવાનો છે. બરાબર, રેખાચિત્ર બનાવો. શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? કઈ વસ્તુઓ? તો કે અહીંયા તમને પેન છે, પુસ્તક છે, સોય, લાકડી, આ બધી વસ્તુઓ છે. એને કોઈ ચોક્કસ આકાર છે, એનો નિશ્ચિત સીમાઓ એટલે કે એની બોર્ડર છે, અને ચોક્કસ કદ એટલે કે ફિક્સ વસ્તુ છે કે નહીં, એ તમારે ચેક કરવાનું છે. ચાલો આગળ. તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પડવાથી શું થાય? બરાબર, તેને હથોડી વડે ટીપી નાખીએ, બરાબર, પછી ખેંચીએ અથવા તો ટીપીએ તો શું થાય છે એ જાણવાનું છે. શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? પ્રસરણ મતલબ કે એકબીજામાં ભળી જાય ખરું? તો કે ના ભળી જાય. બરાબર, પુસ્તક અને પેન એકબીજામાં મિશ્રણ થઈ જાય. જેમ કે લીંબુ છે અને પાણી છે, તો બંનેને ભેગું કરી, લીંબુ એટલે કે લીંબુનો રસ. બરાબર, બંનેને ભેગું કરે તો મિશ્રણ થઈ જાય. ખાંડ છે અને પાણી છે, તો બંનેને ઓગાળી નાખ્યા તો એકબીજાના ભળી જાય. બરાબર, તો અહીંયા શું કહેવા માંગે છે કે આ તમામ વસ્તુ એકબીજામાં પ્રસરણ થાય. આ એટલે કઈ? તો કે અહીંયા તમને કીધી છે પેન, પુસ્તક, સોય, લાકડાના દંડાનો ટુકડો. બળ લગાવવાથી આ વસ્તુઓનો સંકોચન એટલે કે દબાવવાનો પ્રયાસ કરો. શું સંકોચન થઈ શકે છે? બરાબર, વસ્તુને દબાવવાનો પ્રયત્ન કરો, શું કંઈ થઈ શકે છે? બરાબર, તો આ બધી વસ્તુઓ કેવી છે? ઘન અવસ્થામાં વસ્તુઓ લીધેલી છે. એટલે કે ઘન અવસ્થા એવી કહેવા માંગે કે તેને દબાવો. બરાબર, કે કોઈ પણ વસ્તુ તમે એની સાથે કરો, એ પોતાનો આકાર બદલાવી શકતા નથી. બરાબર, હવે અહીંયા લખ્યું છે કે ઉપરયુક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે. જેટલા ઉદાહરણ અહીંયા જોયા, પેન, પુસ્તક, સોય, લાકડાનો ટુકડો, બરાબર,
એ કેવા છે? ઘન પદાર્થના છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક વસ્તુને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે. એટલે કે તેમને અવગણી શકાય તેવી સંકોચનશીલતા હોય છે. બરાબર, અવગણી શકાય તેવી, સંકોચ પામે પણ કેવું? અવગણી શકાય તેવું. બરાબર, એમાં કોઈ ફેર પડે નહીં. ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. ઘન પદાર્થ છે, ધારો કે લાકડાનું ડસ્ટર જ છે, બરાબર, બોર્ડ પર સાફ કરવાનું લાકડાનું ડસ્ટર આવે અને તમે ગમે તેટલું દબાવો તો એ એનો આકાર જાળવી રાખે, દબાણ થવાનું એની અંદર નથી. ચાલો, ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે છે. બરાબર, વધારે પડતું બળ લગાવે તો તૂટી પણ જાય. બરાબર, પણ આકાર એનો બદલે નહીં, તૂટી જાય, પરંતુ તેનો આકારમાં કોઈ ફેરફાર થવો મુશ્કેલ છે. બરાબર, આકાર જે છે એમાં ફેરફાર થવો કેવો છે? મુશ્કેલ છે. તેથી તે દ્રઢ હોય છે. બરાબર, એકદમ મજબૂત હોય છે. નીચે દર્શાવેલા વિધાનો ધ્યાનમાં લો. હવે અમુક વિધાનો અહીંયા આપેલા છે. શું કહેવા માંગે છે? 1 નંબર, રબર બેન્ડ એટલે કે રબરની રિંગ. અમુક કોઈ હાથમાં પહેરતા હોય બધું રબરની રિંગ આવે ને એ ટાઈપના. બરાબર, અમુક તમે શું માની શકો? રબર રિંગ છે એને શું કહેવાય? ઘન પદાર્થ કહેવાય. શું કહી શકાય? અહીંયા લખ્યું છે કે શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય ખરું? શું તે ઘન પદાર્થ છે? તો આ એક પ્રકારનો ઘન પદાર્થ છે, પણ એને ખેંચીએ તો એના આકાર બદલાઈ જાય. બરાબર, લાંબુ થઈ જાય રબર હોય એ. બરાબર, પણ પછી જેવું મૂકી દઈએ એટલે શું થઈ જાય? પોતાની મૂળ અવસ્થા ધારણ કરી લે. 2 નંબર આવ્યું. બમાં શું કીધું? મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેમનો આકાર શું થાય? પાત્ર જેવો થઈ જાય છે. શું આ ઘન પદાર્થ છે? તો હા, મીઠું અને ખાંડ છે એ પણ ઘન પદાર્થ છે. બરાબર, પણ એના સ્ફટિક છે, નાના નાના જે સ્ફટિક છે એ પોતાનો આકાર બદલતા નથી. બરાબર, પછી એને જથ્થાબંધમાં કોઈ પણ વસ્તુમાં નાખો તો આપણને જે ડબ્બામાં નાખ્યું તો ડબ્બા જેવો આકાર લાગે. બરાબર, પણ એના જે સ્ફટિક છે એ કંઈ ડબ્બા જેવો આકાર ધારણ કરતા નથી. એટલે એ શું છે? ઘન પદાર્થ જ છે. બીજું છે વાદળી. વાદળી શું છે? સ્પોન્જ. સ્પોન્જ મતલબ કે તમે કોઈ પેલું રેક્ઝિન આવે ને, બરાબર, શું કહી શકાય હવે એને? સ્પોન્જ. આપણે જે ખુરશી પર બેસવાની પેલી ગાદી હોય અથવા તો જે ખુરશી આવતી હોય, બરાબર, એની અંદર બસની અંદર ખુરશી, બસની સીટો હોય, બરાબર, એ કેવી હોય? બરાબર, એની અંદર જે સ્પોન્જ લગાવેલું હોય એની વાત છે. બરાબર, વાદળી મતલબ કે સ્પોન્જ. શું તે ઘન પદાર્થ, શું તે ઘન છે છતાં તેનું શું થાય? સંકોચન થઈ શકે છે. આપણે કોઈ ખુરશી પર બેસીએ તો શું થઈ જાય? દબાઈ જાય. બરાબર, એટલે એ ઘન પદાર્થ છે. જેવા ઊભા થાય એટલે પાછું હતું એવું ને એવું થઈ જાય. અને શા માટે? બરાબર, એ આપણે જણાવ્યું. આ તમામ ઘન પદાર્થ છે. આ અ, બ અને ક, રબર રિંગ, પછી મીઠું અને ખાંડની વાત કરી, અને વાદળી એટલે કે સ્પોન્જની વાત કરી. આ બધા કેવા છે? ઘન પદાર્થ છે. અહીંયા તમને કહી દીધું કે આ તમામ કેવા છે? ઘન પદાર્થ છે. કારણ કે હવે કારણ દર્શાવ્યું. બાહ્ય બળ લગાડતા રબર બેન્ડનો આકાર બદલાય છે. મેં તમને અગાઉ જણાવ્યું, બાહ્ય બળ લગાવો તો આકાર બદલાય, પણ બાહ્ય બળને તમે દૂર કરો તો પુનઃ પોતાનો મૂળ આકાર ધારણ કરી લે છે. બરાબર, પુનઃ શું કરે છે? એનો મૂળ આકાર ધારણ કરી લે છે. જેવું હતું એવું ને એવું થઈ જાય છે. અતિશય બળ લગાડવાથી તૂટી પણ જાય. વધારે પડતું બળ લગાવી દો તો શું થાય? તૂટી પણ જાય છે. આગળ કીધું, મીઠું અને ખાંડને આપણા હાથમાં રાખીએ કે પછી કોઈ રકાબીમાં કે બરણીમાં રાખીએ તો તેના જેવો આકાર ધારણ કરી લે, પણ એ જે સ્ફટિક છે એ બદલાતા નથી. બરાબર, તેના જેવો આકાર ધારણ કરી લે ખરો, પણ જે એના સ્ફટિક છે નાના નાના, બરાબર, સ્ફટિકના કણો નાના નાના છે એ પોતાનો આકાર બદલતા હોતા નથી. એટલે એ પોતે પણ કેવો છે? ઘન પદાર્થ છે. અને ત્રીજું છે વાદળી એટલે કે સ્પોન્જ. વાદળીમાં નાના નાના છિદ્રો હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે. નાના નાના શું હોય? છિદ્રો, કાણા હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ છીએ એટલે ખુરશી પર સ્પોન્જ હોય એની પર બેસી જઈએ તો શું થાય? હવા બહાર નીકળી જાય અને તેનું શું થઈ જાય? સંકોચન થાય. બરાબર, અને જેવા ઉભા થઈ જાય એટલે જેવું હતું ને એવું થઈ જાય છે. બરાબર, તો આ દ્રવ્યની પ્રથમ અવસ્થા હતી જેનું નામ હતું ઘન અવસ્થા. આપણે શું ભણ્યા? ઘન અવસ્થા. પછી આવશે દ્રવ્યની બીજી અવસ્થા, પ્રવાહી અવસ્થા, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. બરાબર, તો આજ સુધી અહીંયા રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.